ઘરમાં તમને ઘરમાં ઘૂસીને માર્યા ને અમને ધ્યાન રાખી લેજો कुछ भाई है आदर नहीं आई શું કે ખબર હે હંતાજી હંતાજી કે તારે પર કેસ થાય દારૂ હંતાવાનું ખુદ એમને પોલીસ વાળા કીધું મારે અને પાછો મને હાથ શું કીધું ખબર હે કે તું કોઈ કહેતો નહીં હો તારનામ ગણપતિ ને મારે આ કેસ થયેલો છોડી ઉપર છોકરી ઉપર પડી ગયેલી એટલે મને ઓળખી જાય તારનામ ગણપતિ ને હવે કોઈ કહેતો નહીં હવે કામ બીજા બે જણા હતા એમને નિર્દોષ છોડી મળ્યા હું સાહેબ આ નિર્દોષ છોડી મળ્યો કોને માર્યા પબ્લિક જોઈ લો બધાને માર્યા આદમી હતા ને પોલીસ આદમી મારું નામ ઠાકોર શૈલેષ છે, ગામ વાલેવડા. અમે દારૂબંધીનું અભિયાન ચલાવી છીએ. તે બાબતે અમે બે બુટલેકરોને પકડાવવા પોલીસને ફોન કર્યો અને બે મુદ્દામાલને અમે પકડ્યો. પોલીસને ફોન કર્યો, પોલીસ આવી. પોલીસે મુદ્દામાલે પકડ્યો, જે આરોપી હતા એને પકડ્યો, જે દારૂ લઈને જતા હતા એમને પકડ્યો. અમે ખાલી પોલીસને મેં એમ પૂછ્યું કે એફઆઈઆર કના ઉપર થાય, બુટલેકર ઉપર કે આ દારૂ લઈ જાય ત્યાં ઉપર? એ કે પોલીસ વાળો કે તમારે આવવું પડશે દસાડા એફઆઈઆર કરાવવા. તો હું કહું હા દસાડામાં આવી. તે પોલીસ વાળા અમારા ગામથી નીકળ્યા. મારા પોલીસ નો નંબર હતો. અમે 3 થી 4 મુદ્દા એવા પકડાયા પોલીસ વાળાને કે જથ્થાબંધ દારૂ પકડાયો. મને વિશ્વાસ હતો પોલીસ ઉપર. ને ફોન કર્યો પોલીસને, કહું અમારે દસાડા આવવું પડશે. કે ના, તું એકાંતમાં જોગણીમાના મંદિર આવી જા. એકાંતમાં હું જોગણીમાના મંદિર આવી ગયો. 2 ગાડીઓ આવી. મારા 6 થી 8 પોલીસ વાળા મારી કોલમોર થઈ ગયા. મારી સાથે ચાલીને મને 3 થી 4 ટોલ છોડી, પછી પાછી બાલ ચાલીને મને પાડ્યો. પછી 3 થી 4 ટોલ પાછી ટોલ છોડી અને અમને મારી બેન ને મારી અને મારા જે મમ્મી જે એમને પણ ધક્કો છોડીને પાડી દીધા અને મારા ભાઈને પાડી દીધા. ફોન કર્યો, એ આયા, એમને પકડ્યો, પ્રૂફ સાથે અમે આલી એમને કે આટલો હે. અમે એમને એ પૂછ્યું ખાલી કે એફઆઈઆર આમની પર થાય, કેસ થાય. તો કે તમારે દસાડા જોવા આવવું પડશે. અમે દસાડા જોવા કોહારો અમે આવશું. એમની ગાડી જઈને પછી મેં ફોન કર્યો કે અમારે દસાડા આવવાનું હે. તે કે હોય તું આ જોગણીમાન મંદિર આવી જાય એકલો. તે હું જોગણીમાન મંદિરે ગયો. મારી ખાલી સાથે ચાલીને મને સીધી 2-3 ઢોલ છોડ દીધી. મેં એમ કીધું કે સાહેબ મારો વાંક શું, ખાલી એફઆઈઆર જ મેં પૂછ્યું ને. તો મેં કહેતું કે વચ્ચે બહુ કૂદી રહે, પણ હું કૂદી જ નહીં રહ્યો. મેં ખાલી એફઆઈઆર ને પૂછ્યું, કેસ મારે કરવાનો હું ના પૂછીએ કોઈ એફઆઈઆર નું. અને આ ભાઈની સાથે આ ભાઈ પણ હતા અને એમને પણ માર્યા છે. બીજી વાર દારૂ પકડ્યો ત્યારે 4-5 પોલીસ વાળા હારા હતા. મને મારી નજરની સામે એમ કીધું, હું હંતી ગયો હતો તો મને ભાઈ એમ કીધું કે દારૂ આખી ડોલ પડી દારૂ પકડ્યો હતો. તો પોલીસ વાળા ગાર્ડ એમ કીધું હંતર દે કેસ તારી પર ના થાય, હંતર દે. આ ભાઈની માને માર્યા છે અને એમના માથા પર સોજો થઈ ગયો. પોલીસે માર્યા છે. કોને માર્યા તમને? તમે પબ્લિક જોઈ લો બધાને માર્યા. આદમી હતા ને પોલીસ બધા અંદર ઘરમાં તમને ઘરમાં ઘૂસીને માર્યા ને અમને ધ્યાન રાખી લેજો. ભાઈ હે આદર નહીં આવી શું કે ખબર હે હંતાજી હંતાજી કે તારે પર કેસ થાય દારૂ હંતાવાનું ખુદ એમને પોલીસ વાળા કીધું મારે અને પાછો મને હાથ શું કીધું ખબર હે કે તું કોઈ કહેતો નહીં હો તારનામ ગણપતિ ને મારે આ કેસ થયેલો છોડી ઉપર છોકરી ઉપર પડી ગયેલી એટલે મને ઓળખી જાય તારનામ ગણપતિ ને હવે કોઈ કહેતો નહીં હવે કામ બીજા બે જણા હતા એમને નિર્દોષ છોડી મળ્યા. હું સાહેબ આ નિર્દોષ છોડી મળ્યો. હાલ તો અમને છોડી મળ્યો, તું કોઈ કહેતો નહીં. એ બેને છોડાવી આ બધી વિગત છે ને બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વિડીયો જોઈને તમને શું શું જાણવા મળ્યું તે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે.